આંદોલન વિશેની વાત આપણે 2-3 વખત કરી ચૂક્યા છે. ખબર ન હોય તો એ વિડીયો જોઈ લેવાનો છે. આંદોલન અત્યારે આપણું જે કૃષિ મંત્રી સુધી આપણે વાત પહોંચી ગઈ છે પ્રવીણ રામ સાથે, કેમ કે પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા બંને જેલમાં હતા. પછી બંને આવ્યા એટલે રાજુભાઈ કરપડા તો હવે ખબર નહીં અલગ સ્ટેન્ડ લેશે. જ્યાં સુધી એનું સ્ટેન્ડ ન ક્લિયર થાય ત્યાં સુધી આપણે રાજુભાઈ સાથે મારે રોજ વાત થાય છે. હમણાં રાજુભાઈ કરપડાનો લગભગ રોજ મને એક વખત કોલ આવે છે, મારી એની સાથે ચર્ચા થાય છે, પણ એ આગળ શું કરવાના છે એની મને જ્યાં સુધી ક્લિયર નથી કર્યું ત્યાં સુધી હું એને સાથે આંદોલનને લઈને બીજી કોઈ આગળ પ્લાનિંગ ન કરી શકું. પણ પ્રવીણભાઈ રામ સાથે મારે ચર્ચા થઈ છે અને થોડા દિવસની અંદર અત્યારે કંઈક પ્રવીણભાઈના રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે. કંઈક અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન ને એ લોકો એના જે એ પાર્ટીના નેતાઓ આવ્યા છે એટલે એના કામમાં એ વ્યસ્ત છે. એમાંથી ફ્રી થાય એટલે થોડા દિવસની અંદર હું અને પ્રવીણભાઈ રામ લાઈવ પણ થશું. આંદોલન છે એ જે રીતે આપણે જે આંદોલન ચાલતું હતું ને એમાં અમુક લોકોએ વિઘ્ન નાખ્યું, વિપક્ષે વિઘ્ન નાખ્યું, એ તમામ પુરાવા પણ શક્ય હશે તો અમે સાથે આપશું. અને ઘણા લોકોએ વિડીયો તો બનાવી નાખ્યા હતા જોશમાં કે પરેશભાઈ પડીકા લઈ લીધા, એની માફીના વિડીયો પણ ઘણા આવવાના છે. હવે તો ઘણું બધું થવાનું છે એટલે શાંતિ રાખવી. આંદોલન છે ને એ પ્રક્રિયાથી થશે અને જો ઉતાવળ હોય કોઈને આંદોલન તાત્કાલિક થવું જોઈએ તો તમે તારે આગળ વધો. હું તમારી સાથે પણ છું. જે આંદોલન કરે, ખેડૂત માટે આંદોલન કરી બધાની સાથે છું. મારું આંદોલન છે એ સિસ્ટમથી ચાલશે. કોઈ ખેડૂતને જેલમાં પુરાવી દેવા અને રાજકીય માહોલ કરવો એ માટે નહીં ચાલે. મને જ્યાં પણ એમ લાગશે કે અહીંયા મારા ખેડૂતને કોઈ 200-500 ખેડૂતને જેલમાં પુરાવી દેશે, હું મારા ખેડૂતને જેલમાં જતા અટકાવી, લાઠી ખાતા અટકાવીશ.